મિત્રો, મારા પપ્પાનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો હું પોતે. કેમ કે આવનારો સમય કેવો હશે મને નથી ખબર, પણ એમને ખબર હતી. એમને ખબર હતી કે આવનારા સમયની અંદર ઘરની પરિસ્થિતિ સુધારવા માટે કોઈ નહીં હોય, મારો છોકરો તો હશે. એટલે એમને મને એ રીતે તૈયાર કર્યો હતો કે આવનારી પરિસ્થિતિની અંદર તૂટીશ નહીં, હારીશ નહીં, સંઘર્ષ કરીશ. એટલે એ રીતે તૈયાર કર્યો કે હું તૈયાર થઈ ગયો એમના માટે. અને એમના જયા પછી મેં સતત મહેનત કરી છે, હાર્યો છું, પણ હારવા નથી દીધો. એ કોણ છે? મારો મહાદેવ. કેમ કે પપ્પાના જયા પછી મારો હાથ પકડ્યો હોય જે મારા મહાદેવે. કોઈ નહોતું ત્યારે, અને બધી પરિસ્થિતિ કોઈ નહોતું એ તો, પણ કંઈ બી તકલીફ હોય, કંઈ ખબર ના પડતી હોય ને તો મારા મહાદેવના મંદિરે જ જાઉં છું. કેમ કે હર એક વસ્તુ નિરાકરણ આવે છે. કેમ કે સમસ્યાનું સમાધાન હોય ને તો ખાલી ભગવાન જ છે, એના સિવાય કોઈ સમાધાન નથી કરી શક્યો. પણ તમારે મહેનત પણ કરવી પડશે જોડે જોડે, અને એમના પર વિશ્વાસ, શ્રદ્ધા, એમને ભક્તિ કરતા રહેવું પડશે. કેમ કે મહાદેવનું એટલું માનું છું કે ખરેખર મેં એમને પ્રાર્થના કરી હતી એક વસ્તુ કે ભગવાનને કે મને ખોટા રસ્તાથી હટાવી દો અને ખોટા રસ્તા પર મને ના જવા દેશો. એટલું કહ્યા પછી જે સમય એવો આવ્યો છે કે જે લોકો મારા કામના નહોતા ને એમનાથી દૂર થઈ ગયો. દૂર એવી રીતે થઈ ગયો કે આજે 4 વર્ષ થઈ ગયા, પણ બોલી ચાલે ખરું, પણ એમના ઘરે જવાનું ને આવવાનું કશું જ નહીં. એ મેં વિચાર્યું હતું કે મારે એ લોકો કામના છે જ નથી. પછી વિચાર આવ્યો કે ભગવાન જે કરે તમારી પરીક્ષા કરતો હોય ને તે કરે તમે હારવાનું નહીં. એના પર વિશ્વાસ રાખવાનું કે હટાવવાનું કારણ એક જ હશે કે તમે થોડા ગલત રસ્તા પર જતા હોય તો તમને હટાવી લેતો હોય છે. એટલે કહું છું કે જ્યારે કંઈ ના ખબર પડે ત્યારે ભગવાનની પર વિશ્વાસ રાખશો ને તો જરૂર કંઈ રસ્તો નીકળશે. એટલે સતત મહેનત કરતા રહેજો, સંઘર્ષ કરતા રહેજો. પરિસ્થિતિ ભલે ખરાબ હોય, તમે નબળા નથી, પણ તમારી પરિસ્થિતિ નબળી છે. જો તમે મહેનત કરતા રહો, સતત મહેનત અને ધીરજ રાખવી પડે એવી છે. પરિસ્થિતિ ભલે ગમે તેવી ખરાબ હોય પણ સારી થાય છે. સમય ગમે તેવો નબળો હોય પણ સમય ગમે ત્યારે બદલાઈ જાય છે. એટલે આજનો દિવસ જોઈને તમે મહેનત રોકાણ ના કરતા. કાલનો દિવસ કેવો હશે એ તમે નથી જાણતા અને હું નથી જાણતો. એટલે મહેનત કરતા રહેજો. મહેનત એવી કરો કે પરિસ્થિતિ બદલાઈ જાય. હું એના માટે સતત મહેનત કરી રહ્યો છું, પ્રયત્ન કરી રહ્યો છું. આજે નહીં તો કાલે મહેનત તો કદાચ સફળ થવાની જ છે એક દિવસ માટે. એટલે કહું છું મિત્રો, તમારા સમય, તમારા પરિસ્થિતિ હોય ને તમારા સમયમાં સંઘર્ષ આવ્યો હોય ને તો હાર ના માનતા, મહેનત કરતા રહેજો. સમય ગમે ત્યારે બદલાઈ જાય છે. તમારા સમયની અંદર જો તમારા લોકો એ કરતા હોય કે તમને સપોર્ટ ના કરતા હોય, તમને લોકો વાત પણ ના કરતા હોય ને તો છોડી દેજો. તમારી મહેનત પર અને તમારી જાત પર મહેનત કરતા રહેજો. સમય જરૂર બદલાય છે.